જય ખોડિયારમાં મિત્રો, આજે હું તમને એવી હૃદયસ્પર્શી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે આપણને શીખવે છે કે માતા પિતાના આશીર્વાદ વિના કોઈ પણ સફળતા લાંબા સમય સુધી ટકી શકતી નથી. એક ગરીબ ખેડૂતે પોતાના દીકરાને કલેક્ટર બનાવવા માટે પોતાની છેલ્લી જમીન પણ વેચી દીધી. એક માતાએ વર્ષો સુધી નવા કપડાં પહેર્યા નહોતા, પરંતુ દરેક ઈચ્છાનો ત્યાગ કર્યો, કારણ કે તેમના જીવનનું એક જ સપનું હતું, તેમનો દીકરો અજય એક દિવસ મોટો અધિકારી બને. સમય પસાર થતો ગયો. દીકરો ખરેખર કલેક્ટર બની ગયો, પરંતુ કલેક્ટર બન્યાના થોડા જ મહિનામાં તેણે એવું કર્યું કે તેની માતાના હૃદયના ટુકડા થઈ ગયા. ભરી ઓફિસમાં તેણે પોતાની જ માતાને ઓળખવાનો ઇનકાર કરી દીધો અને પછી માં ખોડિયારે એવો ન્યાય કર્યો કે આખું રાજ્ય આશ્ચર્યમાં પડી જાય છે. તો ચાલો મિત્રો આપણે જાણીએ. ગુજરાતના એક નાના ગામમાં રમેશભાઈ અને તેમની પત્ની કાંતાબેન રહેતા. તેમનું ઘર માટીનું હતું અને એ ઘરમાં ભક્તિનો ખજાનો ભરેલો હતો. રમેશભાઈ દરરોજ સવારમાં માં ખોડિયારના મંદિરે જઈને દીવો પ્રગટાવતા અને પછી જ પોતાના કામે જતા. કાંતાબેન પણ રોજ માતાનું નામ લીધા વગર પાણીનો ઘૂંટ પણ પીતા નહોતા. લગ્નના 5 વર્ષ સુધી તેમને સંતાન નહોતું. અનેક ડોક્ટરોને બતાવ્યું, અનેક દવાઓ લીધી, પરંતુ કોઈ પરિણામ ના આવ્યું. એક દિવસ બંને ખોડિયાર માતાના મંદિરે ગયા અને કાંતાબેને રડતા રડતા પ્રાર્થના કરી કે હે મા ખોડિયાર, જો મારા ઘરે સંતાન આવશે તો હું આખું જીવન તમારી સેવા કરીશ. માતાએ તેમની પ્રાર્થના સાંભળી. થોડા મહિનાઓ પછી કાંતાબેન ગર્ભવતી થાય છે અને સમય આવતા એક સુંદર દીકરાને જન્મ આપે છે. આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું અને બાળકનું નામ અજય રાખવામાં આવ્યું. અને અજય નાનો હતો ત્યારથી જ ખૂબ બુદ્ધિશાળી હતો. ગામની શાળામાં ભણતો હતો અને શિક્ષકો પણ તેની પ્રશંસા કરતા. એક દિવસ શાળામાં શિક્ષકે પૂછ્યું કે અજય, તું મોટો થઈને શું બનવા માંગે છે? ત્યારે અજય ઊભો થયો અને બોલ્યો કે હું મોટો થઈને એવો અધિકારી બનવા માંગુ છું કે મારા માતા પિતાને ક્યારેય કોઈ પણ દુઃખ ના રહે. અને આ વાત સાંભળીને શિક્ષકની આંખો પણ ભીની થઈ જાય છે. સાંજે અજય ઘરે આવ્યો અને માતાને આ વાત કહી. કાંતાબેને દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે દીકરા, ખોડિયારમાં પર વિશ્વાસ રાખજે, તું જરૂર મોટો માણસ બનશે. વર્ષો પસાર થતા ગયા અને અજયનો અભ્યાસ આગળ વધતો ગયો, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. એક વર્ષે એવો આવ્યો જ્યારે વરસાદ જ ના પડ્યો, ખેતી બરબાદ થઈ ગઈ અને ઘરમાં અનાજના પણ ફાંફા પડી ગયા. છતાં પણ રમેશભાઈએ દીકરાના અભ્યાસમાં કોઈ કમી આવવા દીધી નહીં. કાંતાબેને પોતાના લગ્નના 2 સોનાના કડા વેચી નાખ્યા, પરંતુ દીકરાની ફીસ ભરી. અજયને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે માતાને કહ્યું કે માં, મારા માટે તમે આટલો મોટો ત્યાગ શા માટે કર્યો? કાંતાબેન હસીને બોલે છે કે દીકરા, માતા પિતા પોતાના સંતાન માટે બધું જ કરી શકે છે, તું ફક્ત ભણ અને સફળ થા. અજય દિવસ રાત મહેનત કરતો રહ્યો. ગામમાં લાઇટ જતી ને ત્યારે તે ફાનસના અજવાળામાં અભ્યાસ કરતો. ઘણી વખત તો રાત્રે 2-2 વાગ્યા સુધી જાગતો હતો અને દરેક પરીક્ષા પહેલાં ખોડિયાર માતાના મંદિરે જઈને આશીર્વાદ લેતો. એક દિવસ અજયે નક્કી કર્યું કે તે કલેક્ટર બનવા માટેની પરીક્ષા આપશે. ગામના ઘણા લોકો તેની મજાક ઉડાવતા હતા અને તેઓ કહેતા કે ગરીબ ખેડૂતનો દીકરો કલેક્ટર બનશે, આ તો સપનું છે. પરંતુ રમેશભાઈએ દીકરાનો હાથ પકડીને કહ્યું કે દીકરા, લોકો શું કહે છે એ ના જો, તું ફક્ત મહેનત કર અને માં ખોડિયાર પર વિશ્વાસ રાખ. અજય પોતાના માતા પિતાના આશીર્વાદ લઈને શહેર જવા નીકળ્યો. ગામના બસ સ્ટેન્ડ પર આખું ગામ તેને વિદાય આપવા આવ્યું હતું અને કાંતાબેનની આંખોમાં આંસુ પણ હતા, પરંતુ હૃદયમાં આશા હતી. રમેશભાઈએ પોતાના ખિસ્સામાંથી 500 રૂપિયાની જૂની નોટ કાઢી અને અજયના હાથમાં મૂકી દીધી. દીકરા, અમારી પાસે એટલું જ છે, પરંતુ વિશ્વાસ રાખજે, માં ખોડિયાર તારી સાથે જ છે.
અજયે માતા પિતાના પગ સ્પર્શ કર્યા અને શહેર તરફ રવાના થયો. શહેરનું જીવન ગામથી એકદમ અલગ હતું. અહીં કોઈ કોઈને ઓળખતું જ નહોતું. દરેક માણસ પોતાના કામમાં વ્યસ્ત હતો. અજયે એક નાનકડો રૂમ ભાડે રાખ્યો. રૂમ એટલો નાનો હતો કે તેમાં પલંગ અને એક ટેબલ જ સમાઈ શકે. છતાં પણ અજય ખુશ હતો, કારણ કે તેને ખબર હતી કે તેના સપનાની શરૂઆત અહીંથી જ થવાની હતી. અને દિવસ દરમિયાન તે લાઇબ્રેરીમાં અભ્યાસ કરતો અને રાત્રે એક હોટલમાં પાર્ટ ટાઈમ કામ કરતો, જેથી પોતાના ખર્ચા કાઢી શકે. ઘણી વખત થાકના કારણે તેની આંખો બંધ થવા લાગતી, પરંતુ તેને પોતાની માતાનો ત્યાગ યાદ આવી જાય છે અને તે ફરી પુસ્તકો ખોલીને બેસી જતો. સમય પસાર થતો ગયો અને આખરે યુપીએસસીની પરીક્ષાનો દિવસ આવી ગયો. અજયે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ને ત્યારે તેનું નામ યાદીમાં નહોતું. અજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને લાગ્યું કે તેને વર્ષોની મહેનત વ્યર્થ ગઈ છે. તે રૂમમાં એકલો બેસીને ખૂબ રડ્યો. તે દિવસે તેણે કોઈની સાથે વાત પણ ના કરી. અને સાંજે કાંતાબેનનો ફોન આવ્યો. દીકરા, પરિણામ આવ્યું કે નહીં? અજય થોડી ક્ષણ મૌન રહ્યો અને પછી ધીમેથી બોલ્યો કે માં, હું નિષ્ફળ ગયો. કાંતાબેન થોડા સમય શાંત રહે છે અને પછી પ્રેમથી બોલ્યા કે દીકરા, નિષ્ફળતા એ અંત નથી, એ તો સફળતા તરફનું પહેલું પગથિયું છે. ખોડિયારમાં પર વિશ્વાસ રાખ અને ફરી પ્રયત્ન કર. અજયને માતાના શબ્દોમાં નવી શક્તિ મળી. તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. હવે તે પહેલા કરતાં પણ વધારે મહેનત કરવા લાગ્યો. દિવસના 18 કલાક સુધી અભ્યાસ કરતો. બીજી વખત પરીક્ષા આપી, પરંતુ ફરી નિષ્ફળ ગયો અને આ વખતે તો જાણે તેનું મન તૂટી જ ગયું. ઘણા મિત્રો અભ્યાસ છોડીને પોતાના કામ ધંધામાં લાગી ગયા હતા. કેટલાકે તેને પણ પાછા ગામ જવાની સલાહ આપી, પરંતુ અજય હાર માનવા તૈયાર નહોતો. એક રાત્રે તે ખૂબ નિરાશ થઈને ખોડિયાર માતાના નાના મંદિર પાસે ગયો, જે શહેરમાં જ હતું. ત્યાં બેઠો બેઠો રડવા લાગ્યો કે હે માં, શું મારી મહેનતમાં કોઈ કમી છે? હું કેટલો પ્રયત્નો કરું છું, છતાં સફળતા કેમ નથી મળતી? એ સમયે મંદિરમાં બેઠેલા એક વૃદ્ધ પૂજારી તેની પાસે આવ્યા અને બોલ્યા કે દીકરા, ભગવાન ક્યારેય મહેનતનો અન્યાય કરતા નથી. કદાચ તને હજુ થોડું વધુ મજબૂત બનવાની જરૂર છે. અને આ શબ્દો અજયના હૃદયમાં ઉતરી જાય છે. બીજા જ દિવસે તેણે ફરી નવી શરૂઆત કરી. આ વખતે તેણે પોતાની ભૂલો શોધી કાઢી અને વધુ આયોજન સાથે તૈયારી શરૂ કરી. મહિનાઓ સુધી તેણે કોઈ તહેવાર ઉજવ્યો જ નહીં, ના કોઈ મોજ મજા કરી. ફક્ત એક જ લક્ષ્ય હતું કે કલેક્ટર બનવું છે. અને આખરે એ દિવસ આવી ગયો જ્યારે યુપીએસસીનું પરિણામ જાહેર થયું. અજય ધબકતા હૃદય સાથે કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેઠો હતો. તેણે પરિણામ ખોલ્યું અને અચાનક જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે આ વખતે તેનું નામ માત્ર પસંદગી પામેલા ઉમેદવારોમાં જ નહોતું, પરંતુ ખૂબ સારા ક્રમે આવ્યું પણ હતું. અજયને વિશ્વાસ જ ન આવ્યો કે તેણે તરત જ માતાને ફોન કર્યો કે માં, હું સફળ થયો, હું કલેક્ટર બની ગયો. અને ફોનની બીજી તરફ કાંતાબેન ખુશીથી રડવા લાગ્યા. રમેશભાઈએ ખોડિયાર માતાના મંદિરે દોડી જઈને દીવો પ્રગટાવ્યો અને આખું ગામ આનંદમાં ડૂબી જાય છે. લોકો કહેવા લાગ્યા કે ગરીબ ખેડૂતનો દીકરો ખરેખર કલેક્ટર બની ગયો. અજય જ્યારે ટ્રેનિંગ પૂર્ણ કરીને અધિકારી તરીકે પોતાના પ્રથમ પોસ્ટિંગ પર ગયો ને, ત્યારે ગામમાં તેનું ભવ્ય સ્વાગત થયું. લોકો ફૂલહાર લઈને ઊભા હતા અને ઢોલ વાગી રહ્યા હતા અને દરેક ચહેરા પર ગર્વ દેખાતો. પરંતુ અજયને ખબર નહોતી કે તેની સફળતાની સાથે સાથે તેના જીવનમાં એક એવી પરીક્ષા શરૂ થવાની હતી જે કોઈ પણ સરકારી પરીક્ષા કરતાં ઘણી વધારે મુશ્કેલ હતી. અને એ પરીક્ષામાં પાસ થવા માટે જ્ઞાન નહીં, પરંતુ સંસ્કારની જરૂર હતી. કલેક્ટર તરીકેની જવાબદારી સંભાળ્યા પછી
અજયનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. જે યુવાન ક્યારેક નાનકડા રૂમમાં રહીને ફાનસના અજવાળામાં અભ્યાસ કરતો, તે હવે સરકારી બંગલામાં રહેતો હતો. તેની આગળ પાછળ કર્મચારીઓ ફરતા, લોકો તેને સાહેબ કરીને સંબોધતા હતા. જ્યાં પણ તે જતો ત્યાં લોકો તેનું સન્માન કરતા. શરૂઆતમાં અજય ખૂબ નમ્ર હતો. તે દરરોજ પોતાના માતા પિતાને ફોન કરતો અને મા ખોડિયારને યાદ કરતો. પરંતુ ધીમે ધીમે તેની આસપાસનું વાતાવરણ બદલાવા લાગ્યું. મોટા મોટા વેપારીઓ, રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓ તેની સાથે સંપર્કમાં આવવા લાગ્યા. દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરતો. અજયને લાગવા લાગ્યું કે હવે તે સામાન્ય માણસ નથી. સમય જતાં આ પ્રશંસાએ તેના મનમાં અહંકારનું બીજ વાવી દીધું. એક દિવસ એક મોટા ઉદ્યોગપતિ પોતાના ઘરે ભવ્ય કાર્યક્રમ રાખે છે, જેમાં શહેરના ઘણા પ્રભાવશાળી લોકો હાજર હતા. અજયને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં તેની મુલાકાત નેહા નામની આધુનિક યુવતી સાથે થાય છે. નેહા એક સમૃદ્ધ પરિવારની દીકરી હતી. બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે અને ધીમે ધીમે મિત્રતા વધવા લાગી. થોડા મહિનાઓ પછી બંનેના લગ્ન નક્કી થાય છે. રમેશભાઈ અને કાંતાબેનને આ સમાચાર મળે છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ થાય છે. તેઓએ વિચાર્યું કે હવે તેમના ઘરમાં વધુ ખુશીઓ આવશે. લગ્ન ખૂબ ધામધૂમથી થયા, પરંતુ નેહાના પરિવારને અજયના ગામડાના માતા પિતા ખાસ પસંદ નહોતા. તેઓ બહારથી તો હસીને વાત કરતા, પરંતુ અંદરથી તેમને ગરીબ ખેડૂત હાજરી ગમતી નહોતી. લગ્ન પછી નેહા ઘણી વખત અજયને કહેતી કે હવે તમે કલેક્ટર છો, તમારે તમારી પ્રતિષ્ઠા મુજબ લોકો સાથે રહેવું જોઈએ. અજય શરૂઆતમાં આવી વાતોને અવગણતો હતો, પરંતુ ધીમે ધીમે એ શબ્દો તેના મનમાં ઘર કરવા લાગ્યા. સમય પસાર થતો ગયો. હવે અજયના ફોન પર ઓછા થવા લાગ્યા. પહેલાં જે દરરોજ વાત કરતો હતો ને, તે હવે અઠવાડિયામાં એકવાર ફોન કરતો, અને પછી તો ક્યારેક 2 અઠવાડિયા સુધી પણ વાત ના કરતો. કાંતાબેન દરરોજ ફોનની રાહ જોતા, પરંતુ ઘણી વખત નિરાશ થવું પડતું. રમેશભાઈ હંમેશા પત્નીને સમજાવતા કે આપણો દીકરો મોટો અધિકારી છે, તેને કામ વધારે હશે, પરંતુ માતાનું હૃદય બધું સમજી જતું. એક દિવસ ગામમાં ખોડિયાર માના મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન થયું. કાંતાબેને વિચાર્યું કે અજયને આમંત્રણ આપવું જોઈએ. તેમણે ફોન કર્યો, પરંતુ અજય એક બેઠકમાં વ્યસ્ત હતો. તેણે ટૂંકમાં જવાબ આપ્યો કે માં, મને આવી નાની બાબતો માટે સમય નથી, તમે લોકો કરી લ્યો. આ શબ્દો સાંભળીને કાંતાબેનનું હૃદય ડૂબાઈ ગયું, કારણ કે જે દીકરો પહેલાં દરેક કામ આ ખોડિયારના દર્શન કરતો, તે હવે માનું નામ લેવાનું પણ ઓછું કરી દીધું. થોડા મહિનાઓ પછી રમેશભાઈ ગંભીર રીતે બીમાર પડી જાય છે. ગામના ડૉક્ટરે કહ્યું કે તેમને શહેરની મોટી હોસ્પિટલમાં બતાવવાની જરૂર છે. કાંતાબેનને એને ફોન કર્યો અને દીકરા, તારા પિતાની તબિયત સારી નથી, અમારે શહેર આવવું પડશે. અને અજયે કહ્યું કે ઠીક છે, આવી જજો, પરંતુ હું બહુ વ્યસ્ત છે, કદાચ હોસ્પિટલમાં તમારી સાથે ના પણ આવી શકું. અને કાંતાબેને વિચાર્યું કે કોઈ વાત નહીં, દીકરો વ્યસ્ત હશે. અને બીજા દિવસે બંને શહેર પહોંચ્યા. પહેલીવાર તેઓ પોતાના દીકરાના સરકારી બંગલામાં જવા નીકળ્યા. કાંતાબેને પોતાના હાથથી બનાવેલા લાડુ સાથે રાખ્યા, કારણ કે અજયને બાળપણથી જ એ ખૂબ પસંદ હતા. બંનેના ચહેરા પર દીકરાને મળવાની ખુશી હતી, પરંતુ તેમને ખબર નહોતી કે તેમના જીવનની સૌથી દુઃખદ ક્ષણ તેમની રાહ જોઈ રહી હતી. જ્યારે તેઓ બંગલાના દરવાજા પાસે પહોંચે છે, ત્યારે સુરક્ષા કર્મચારીએ તેમને રોકી દીધા. કાંતાબેને પ્રેમથી કહ્યું કે બેટા, અમે અજયના માતા પિતા છીએ, તેને મળવા આવ્યા છીએ. સુરક્ષા કર્મચારીએ અંદર જાણ કરી. થોડા સમય પછી અજય બહાર આવ્યો, પરંતુ તેની સાથે કેટલાક મોટા અધિકારીઓ અને મહેમાનો પણ હતા.
અજયે પોતાના માતા પિતાને જોયા અને એક ક્ષણ માટે ચોંકી ગયો, પરંતુ પછી તેની નજર આસપાસ ઉભેલા લોકો પર ગઈ અને તેના મનમાં અહંકાર બોલવા લાગ્યો. આગળ શું થયું તે કાંતાબેને સપનામાં પણ વિચાર્યું નહોતું. અજય થોડા ક્ષણ માટે મૌન રહ્યો અને તેની સામે તેના વૃદ્ધ માતા પિતા ઊભા હતા, જેઓએ પોતાના જીવનનો દરેક શ્વાસ તેના ભવિષ્ય માટે સમર્પિત કર્યો હતો. પરંતુ તેની પાછળ શહેરના મોટા અધિકારીઓ અને મહેમાનો ઊભા હતા. અહંકારે તેની આંખો પર પડદો પાથરી દીધો અને અજય ધીમા અવાજે બોલ્યો કે તમે લોકો અત્યારે અહીં શા માટે આવ્યા છો? મને પહેલાં જાણ કરવી જોઈતી હતી ને. કાંતાબેને હસીને કહ્યું કે દીકરા, તારા પિતાની તબિયત સારી નથી એટલે અમે શહેર આવ્યા અને વિચાર્યું કે તને પણ મળી લઈએ. આ સાંભળીને અજયના ચહેરા પર ખુશી દેખાય જ નહીં. નેહા પણ ત્યાં આવી પહોંચી. તેણે રમેશભાઈ અને કાંતાબેન તરફ જોયું અને પછી અજયને કહ્યું કે મહેમાનો સામે આવી રીતે કોઈ પણ આવી જાય. અજયની આ વાત ને તરત જ સુરક્ષા કર્મચારી તરફ જોયું અને કહ્યું કે આગળથી કોઈ પણ સીધું અંદર ના આવવું જોઈએ. સુરક્ષા કર્મચારીએ માથું હલાવ્યું. કાંતાબેનને પોતાના કાન પર વિશ્વાસ ના આવ્યો. તેઓ સમજ્યા કે કદાચ દીકરો કામના તણાવમાં હશે અને રમેશભાઈએ ધીમેથી કહ્યું કે દીકરા, અમે ફક્ત તને મળવા આવ્યા હતા, પછી હોસ્પિટલ જઈશું. અજયે જવાબ આપ્યો કે અત્યારે હું ખૂબ વ્યસ્ત છું, તમે લોકો હમણાં જાઓ, પછી વાત કરીશું. કાંતાબેનના હાથમાં ધીમેથી કહ્યું કે દીકરા, આ લાડુ તારા માટે બનાવ્યા છે. અને અજયે ડબ્બો લીધા વગર જ કહ્યું કે મને હવે આ બધું ખાવાનો સમય નથી. આ શબ્દો સાંભળીને બંનેના હૃદય પર જાણે કોઈએ ઘા મારી દીધા હોય ને એમ લાગ્યું. તેઓ શાંતપણે ત્યાંથી નીકળી ગયા. રસ્તા પર ચાલતા ચાલતા કાંતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રમેશભાઈ પોતાનું દુઃખ છુપાવતા હતા, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ તૂટી ગયા હતા. સાંજે હોસ્પિટલનું કામ પૂરું કરીને બંને સીધા ગામ તરફ ફર્યા. ગામ પહોંચતા જ કાંતાબેન ખોડિયાર માતાના મંદિરે ગયા. તેઓ માની મૂર્તિ સામે બેસી ગયા અને રડતા રડતા બોલ્યા કે હે માં ખોડિયાર, અમે ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી, તો માત્ર આપણા દીકરાનું સુખ માટે જ જીવ્યા છીએ. જો અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને સજા આપજો, પરંતુ મારા દીકરાને સારો માર્ગ બતાવજો. તે અહંકારના રસ્તે જઈ રહ્યો છે. મંદિરમાં શાંતિ છવાઈ ગઈ હતી અને દીવો ધીમે ધીમે પ્રગટી રહ્યો હતો. કાંતાબેનની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા અને એ જ સમયે તેમના મનમાં એક અજાણી શાંતિ ઉતરી આવી, જાણે ખોડિયાર માતાએ તેમની પ્રાર્થના સાંભળી લીધી હોય. બીજી તરફ શહેરમાં અજયનું જીવન બહારથી ખૂબ સુંદર લાગતું, પરંતુ અંદરથી બધું જ બદલાવા લાગ્યું હતું. થોડા જ દિવસોમાં એક મોટા પ્રોજેક્ટને લઈને વિવાદ શરૂ થયો. કેટલાક લોકોએ અજય પર પક્ષપાતના આરોપ લગાવ્યા. મીડિયા સુધી વાત પહોંચી ગઈ. તપાસના આદેશ આપવામાં આવ્યા. અજયને વિશ્વાસ હતો કે તે નિર્દોષ છે, પરંતુ પરિસ્થિતિ તેના હાથમાંથી સરકતી જઈ રહી હતી. જે લોકો રોજ તેની પ્રશંસા કરતા તેઓ હવે દૂર થવા લાગ્યા. ફોન આવવાના બંધ થઈ ગયા. કેટલાક લોકો તો તેને ઓળખતા પણ નહીં હોય એમ વર્તન કરવા લાગ્યા. અજયને પહેલીવાર સમજાયું કે સત્તા અને પદ સાથે જોડાયેલા ઘણા સંબંધો માત્ર સ્વાર્થના હોય છે. એક રાત્રે અજય પોતાના રૂમમાં એકલો બેઠો. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. અચાનક તેને બાળપણના દિવસો યાદ આવવા લાગ્યા. ઘર, માતાના હાથના લાડુ, પિતાનો પરસેવો અને ખોડિયાર માતાનું મંદિર અને પોતાના સપનાઓ માટે કરેલું સંઘર્ષ તેની આંખો ભીની કરી ગઈ. પરંતુ અહંકાર હજુ સંપૂર્ણપણે તૂટ્યો જ નહોતો. તે જ રાત્રે તેને એક અદ્ભુત સપનું આવે છે. તેણે જોયું કે તે એક લાંબા અંધકારમય રસ્તા પર એકલો ચાલી રહ્યો હતો.
ચારે તરફ અંધારું હતું. અચાનક દૂરથી પ્રકાશ દેખાયો. હવે એ પ્રકાશમાંથી ખોડિયારમાં પ્રગટ થાય છે. અજય ડરી ગયો અને તેમના ચરણોમાં પડી ગયો. ખોડિયારમાએ કહ્યું કે અજય, તું આજે જે સ્થાન પર પહોંચ્યો છે એ તારી મહેનતથી જરૂર મળ્યું છે, પરંતુ એ મહેનત પાછળ તારા માતા પિતાના ત્યાગ અને આશીર્વાદ પણ છે. મૂળને ભૂલી જાય છે તે વૃક્ષ લાંબા સમય સુધી લીલું રહી શકતું નથી. તું પોતાના મૂળને ભૂલી ગયો છે. અજય રડવા લાગ્યો અને બોલ્યો કે માં, મને માફ કરી દો, મેં મોટી ભૂલ કરી છે. ત્યારે ખોડિયારમાએ કહ્યું કે ભૂલ સમજાઈ જાય પછી પણ જે સુધારે નહીં એ જ સાચો ગુનેગાર કહેવાય. હવે નિર્ણય તારો છે. આટલું કહીને પ્રકાશ અદૃશ્ય થઈ ગયો અને અજયની આંખો ખુલી ગઈ. તેનું આખું શરીર પરસેવાથી ભીનું થઈ ગયું અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને પહેલીવાર પોતાની ભૂલનો સાચો અહેસાસ થયો. બીજા દિવસે સવારે અજય ખૂબ વહેલો જાગી જાય છે અને આખી રાત તે ઊંઘી શક્યો નહોતો. ખોડિયારમાંના સપને તેના હૃદયને હલાવી નાખ્યું. અરીસાની સામે ઊભો રહીને તેણે પોતાને જોયો અને વિચારવા લાગ્યો કે શું આ એ જ અજય છે જેણે એક દિવસ પોતાના માતા પિતાના સુખ માટે મોટો અધિકારી બનવાનું સપનું જોયું? શું આ એ જ અજય છે જે દરરોજ ખોડિયારમાંના મંદિરે જઈને આશીર્વાદ લેતો? તેની આંખો સામે માતાના હાથના લાડુ ફરી આવ્યા. પિતાના ફાટેલા કપડાં યાદ આવ્યા અને પોતાની સફળતા માટે તેમણે કરેલા ત્યાગની એક ઘટના તેમને યાદ આવવા લાગી. અજય ખુરશી પર બેસી ગયો અને જોરથી રડવા લાગ્યો. વર્ષો પછી તેની અંદરનો અહંકાર તૂટી રહ્યો હતો. તેના ફોન પર એક કોલ આવ્યો. ગામના પડોશી મનસુખભાઈનો ફોન આવ્યો હતો કે અજયે ફોન ઉપાડ્યો તો સામેથી ગભરાયેલો અવાજ આવ્યો, અજય બેટા, તું શક્ય હોય તો જલ્દી ગામમાં આવી જા. તારા પિતાની તબિયત ફરી બગડી ગઈ છે. આ શબ્દો સાંભળતા જ અજયના હાથમાંથી ફોન સરકી જાય છે. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના હૃદય પર ભારે પથ્થર મૂકી દીધો હોય. તે તરત જ તૈયાર થયો અને કાર લઈને ગામ તરફ નીકળી પડ્યો. રસ્તામાં આખો સમય તેની આંખોમાં આંસુ હતા. દરેક કિલોમીટર સાથે તેને પોતાની ભૂલો યાદ આવતી હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે માતા પિતા કલાકો સુધી ભૂખ્યા રહીને તેને ભણાવતા, કેવી રીતે પિતાએ પોતાની જમીન વેચી દીધી અને કેવી રીતે માતાએ પોતાના ઘરેણાં સુધી વેચી નાખ્યા. ગામ નજીક આવતા જ તેને રસ્તાની બાજુમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર પણ દેખાયું, જ્યાં તે બાળપણમાં દરરોજ આવતો જતો. અજયે કાર રોકી દીધી અને મંદિરમાં ગયો અને માની મૂર્તિ સામે પહોંચતા જ તે ઘૂંટણીએ પડી ગયો. તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. હે ખોડિયારમાં, મેં બહુ જ મોટી ભૂલ કરી છે. હું મારા માતા પિતાનો યોગ્ય દીકરો બની શક્યો જ નથી. મને એક તક આપો, હું બધું સુધારી દઈશ. ઘણા સમય સુધી તે મંદિરમાં બેઠો રહ્યો. ત્યાર પછી તે સીધો પોતાના ઘરે જાય છે. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તે ઝડપથી અંદર દોડ્યો. રમેશભાઈ પથારી પર સૂતા હતા અને કાંતાબેન તેમની બાજુમાં બેઠા હતા. અજયને જોઈને કાંતાબેનની આંખોમાં આશ્ચર્ય છવાઈ ગયું. અજય ધીમે ધીમે આગળ વધ્યો અને એક શબ્દ પણ બોલ્યા વગર પોતાના માતા પિતાના પગમાં પડી જાય છે. તે બાળકની જેમ રડવા લાગ્યો, માં, મને માફ કરી દો. બાપુજી, મને માફ કરી દો. મેં તમારું દિલ દુભાવ્યું છે, ત્યાગનું અપમાન કર્યું છે. આજે મને સમજાયું કે હું કેટલો મોટો ગુનેગાર છું. આખું ઘર શાંત થઈ ગયું. કાંતાબેનની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પણ આગળ શું થયું એ અજયે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એક દિવસ અજય પોતાના માતા પિતાના પગમાં પડેલો હતો
અને બાળક હતો અને વર્ષો પછી તેના આંસુઓમાં અહંકાર નહોતો, માત્ર પસ્તાવો હતો. કાંતાબેન થોડીક ક્ષણ સુધી શાંત બેઠા રહ્યા અને તેમણે ધીમેથી પોતાના કાંપતા હાથ અજયના માથા પર મૂક્યા. અજયે એ સ્પર્શ અનુભવ્યો અને વધુ જોરથી રડવા લાગ્યો, કારણ કે એ જ હાથોએ તેને બાળપણથી સંભાળ્યો હતો. એ જ હાથોએ ભૂખ્યા રહીને તેને ખવડાવ્યું હતું અને એ જ હાથોએ દરરોજ મા ખોડિયાર પાસે તેના સુખ માટે પ્રાર્થના કરી. કાંતાબેન ધીમા અવાજે બોલ્યા કે દીકરા, ઊભો થા. માતા પિતા પોતાના સંતાનથી ક્યારેય નફરત કરતા નથી. સંતાન ભૂલ કરે તો દુઃખ જરૂર થાય છે, પરંતુ દિલમાંથી આશીર્વાદ ક્યારેય ઓછા થતા નથી. આ શબ્દો સાંભળીને અજયનું હૃદય તૂટી ગયું. તે ઊભો થયો અને પોતાની માતાને ભેટી પડ્યો. બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને રમેશભાઈ પણ પથારી પરથી ધીમે ધીમે બેઠા થયા. તેમણે અજય તરફ જોયું અને કહ્યું કે દીકરા, માણસની સૌથી મોટી ઓળખ તેનું પદ નથી, તેના સંસ્કાર છે. તું ભૂલ્યો હતો, પરંતુ તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. એ જ સૌથી મોટી વાત છે. અજયે પિતાના હાથ પકડી લીધા અને કહ્યું કે બાપુજી, આજ પછી હું ક્યારેય તમને દુઃખ નહીં આપું. એ સમયે ઘરની બહાર ઊભેલા કેટલાક ગામ લોકો પણ આ દ્રશ્યો જોઈ રહ્યા હતા. બધાની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને થોડી વાર પછી અજય ઘરની બહાર આવ્યો અને ગામના લોકોને બોલાવ્યા અને મિત્રો, આજે હું તમારી સામે માથું ઝુકાવીને ઊભો છું. મેં મારા માતા પિતાનું અપમાન કર્યું હતું. મને મારા પદનો અહંકાર આવી ગયો હતો, પરંતુ આજે મને સમજાયું કે મારા માતા પિતાના આશીર્વાદ વિના કોઈ પણ સફળતા અધૂરી છે. ગામ લોકોએ પહેલીવાર કલેક્ટર અજયને આટલો નમ્ર જોયો. એ જ સમયે ગામના સરપંચ આગળ આવે છે અને બોલ્યા કે અજય બેટા, તારા માતા પિતા આજે પણ તારા પર ગર્વ કરે છે, કારણ કે સાચો માણસ એ નથી જે ક્યારેય ભૂલ ના કરે. સાચો માણસ એ છે જે પોતાની ભૂલ સ્વીકારીને સુધરી જાય. આ વાત સાંભળીને બધા લોકોની આંખોમાં ખુશી આવી ગઈ. જે સાંજે અજય પોતાના માતા પિતાને લઈને ખોડિયાર માતાના મંદિરે ગયો. ઘણા વર્ષો પછી તે ફરી એ જ મંદિરના પગથિયા ચડી રહ્યો જ્યાં બાળપણમાં દરરોજ આવતો. મંદિરમાં પહોંચતા જ તેણે દીવો પ્રગટાવ્યો અને ખોડિયાર માના ચરણોમાં માથું ટેકાવ્યું અને બોલ્યા કે હે માં, તમે મને સમયસર જાગૃત કરી દીધો. જો તમે મને રોક્યા ના હોત તો કદાચ હું આખી જિંદગી ખોટા માર્ગ પર ચાલતો. એ જ સમયે મંદિરના પૂજારી ત્યાં આવ્યા અને સ્મિત સાથે બોલ્યા કે બેટા, ભગવાન ક્યારે સજા આપતા નથી, માત્ર અરીસો બતાવે છે જેથી માણસ પોતાને ઓળખી શકે. અને અજય આ શબ્દો સાંભળીને વિચારમાં પડી જાય છે. ખરેખર છેલ્લા થોડા મહિનામાં જે કંઈ બન્યું હતું એ જાણે ખોડિયારમાએ પોતાની ભૂલ બતાવવા માટે જ કર્યું હોય. મંદિરથી ઘરે પરત ફર્યા પછી અજયે એક મોટો નિર્ણય લીધો. તે પોતાના માતા પિતાને હવે ગામમાં એકલા નહીં રહેવા દે. તે તેમને પોતાની સાથે શહેર લઈ જશે અને પોતાના બંગલામાં સૌથી સન્માનથી જગ્યા આપશે. પરંતુ નસીબે હજુ એક છેલ્લી પરીક્ષા રાખી હતી, કારણ કે શહેરમાં અજયની રાહ જોઈ રહી હતી એવી ઘટના જે તેના જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. અને એ ઘટનાથી આખા રાજ્યને ખબર પડવાની હતી કે માતા પિતાના આશીર્વાદની શક્તિ કેટલી મોટી હોય છે. અગાઉના દિવસે અજય પોતાના માતા પિતાને લઈને શહેર પરત ફર્યો. રસ્તાભર તે તેમની સાથે વાતો કરતો રહ્યો અને વર્ષો પછી કાંતાબેનના ચહેરા પર સાચું સ્મિત દેખાતું હતું અને રમેશભાઈના મનમાં પણ શાંતિ હતી. જ્યારે તેઓ શહેરના બંગલામાં પહોંચે છે ત્યારે અજયે સૌપ્રથમ પોતાના માતા પિતાને અંદર લઈ જઈને ઘરના સૌથી સારા રૂમમાં બેસાડે છે. નેહા આ બધું જોઈ રહી હતી, કારણ કે
આ એ જ અજય નહોતો, આ એ અજય નહોતો જેને થોડા સમય પહેલા પોતાના માતા પિતાની હાજરી પણ ગમતી નહોતી. સાંજે અજયે નેહા સાથે લાંબી વાત કરી. તેણે પોતાની દરેક ભૂલ સ્વીકારી. તેણે કહ્યું કે નેહા, આજે મને સમજાયું કે માણસ કેટલો પણ મોટો બની જાય, પરંતુ જે લોકોના આશીર્વાદથી તે અહીં સુધી પહોંચે છે તેમને ભૂલી જાય તો તેની સફળતા ખાલી બની જાય છે. નેહા પણ શાંત થઈ ગઈ. છેલ્લા કેટલાક મહિનામાં તેણે પણ અજયની પરેશાનીઓ જોઈ હતી. તે ધીમે ધીમે બોલી, કદાચ ભૂલ મારી પણ હતી. હું પણ સંબંધો કરતાં પ્રતિષ્ઠાને વધારે મહત્વ આપતી હતી. મને માફ કરી દો. અજયે કહ્યું કે ભૂલ આપણે બંનેની થઈ છે, પરંતુ હવે આપણે તેને સુધારી શકીએ છીએ. સમય ધીમે ધીમે આગળ વધતો જાય છે. થોડા અઠવાડિયા પછી અજય સામે રહેલી તપાસનો અંત આવ્યો. તમામ દસ્તાવેજો અને પુરાવા ચકાસ્યા પછી સાબિત થયું કે અજય નિર્દોષ હતો. તેના વિરુદ્ધ કરવામાં આવેલા ઘણા આરોપો ખોટા હતા. સરકારે તેને ફરી સંપૂર્ણ સન્માન સાથે પોતાની ફરજ પર બોલાવ્યો. આ સમાચાર સાંભળીને આખા જિલ્લામાં ખુશી છવાઈ ગઈ. પરંતુ આ વખતે અજય બદલાઈ ગયો હતો. હવે તે પહેલા જેવો અહંકારી અધિકારી નહોતો. હવે તે દરેક નિર્ણય લેતા પહેલા પોતાના માતા પિતાના આશીર્વાદ લેતો. દરરોજ સવારે ઓફિસ જતા પહેલા તેમના ચરણ સ્પર્શ કરતો અને ખોડિયાર માતાને પ્રણામ કરતો. એક દિવસ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અજયને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે તેણે પોતાની ફરજ પર ખૂબ ઈમાનદારીથી નિભાવી હતી. કાર્યક્રમમાં અનેક મોટા અધિકારીઓ, મંત્રીઓ અને શહેરના જાણીતા લોકો હાજર હતા. અજયને મંચ પર બોલાવવામાં આવ્યો. બધા લોકો તાળીઓ પાડી રહ્યા હતા, પરંતુ અજયે મંચ પર જઈને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. તેણે કહ્યું કે આ સન્માનનો સાચો હકદાર હું નથી. જો આજે હું અહીં ઊભો છું તો તેના પાછળ બે લોકોનો સૌથી મોટો ફાળો છે, અને હું તેમને મંચ પર બોલાવવા માંગુ છું. થોડા જ ક્ષણોમાં રમેશભાઈ અને કાંતાબેન મંચ પર આવ્યા. આખું હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. અજયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સૌની સામે પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા. કહ્યું કે જે દિવસે મેં મારા માતા પિતાનું અપમાન કર્યું એ દિવસ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી, અને જે દિવસે મેં તેમની માફી માંગી એ દિવસ મારા માટે સૌથી જીવનનો મોટો વિજય હતો, કારણ કે માતા પિતાના આશીર્વાદ વિના કોઈ પણ સફળતા અધૂરી છે. આ શબ્દો સાંભળીને ઘણા લોકોની આંખો પણ ભીની થઈ જાય છે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી અજય સીધો પોતાના ગામ ગયો. તે ગામના ખોડિયારમાંના મંદિરે પહોંચ્યો. વર્ષો પહેલા તેની માતાએ જે માનતા રાખી હતી તે આજે પૂર્ણ થવાની હતી. અજયે પોતાના હાથેથી મંદિર પર નવી ધ્વજા ચડાવી. આખું ગામ ત્યાં હાજર હતું. ઘંટના નાદ વચ્ચે અજયે ખોડિયારમાંના ચરણોમાં માથું ટેકવ્યું અને કહ્યું કે હે માં, તમે મને પદ આપ્યું, સફળતા આપી, પરંતુ સૌથી મોટું તો તમે મને સંસ્કારનું મહત્વ સમજાવ્યું. તમારી કૃપા વિના હું કંઈ જ નથી. તે દિવસે કાંતાબેનની આંખોમાં ખુશીના આંસુ હતા. રમેશભાઈના ચહેરા પર સંતોષ હતો અને અજયના હૃદયમાં નમ્રતા હતી. તો મિત્રો, માણસ જીવનમાં કેટલો પણ મોટો કેમ ના બની જાય, પરંતુ પોતાના માતા પિતાનો આદર ક્યારેય ના ભૂલવો જોઈએ. કારણ કે દુનિયામાં ઘણા લોકો તમને સફળ બનાવી શકે છે, પરંતુ તમારા માટે નિઃસ્વાર્થ પ્રાર્થના તો માત્ર માતા પિતા જ કરે છે. જે ઘરમાં માતા પિતાનું સન્માન થાય છે તે ઘરમાં ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે, અને જે સંતાન માતા પિતાના દિલને ડૂબાવે છે તેને એક દિવસ પસ્તાવો જરૂર થાય છે.